સુરતમાં ચર્ચિત એસબીઆઈ બેંક લૂંટમાં આરોપી શુભમનું હાફ એન્કાઉન્ટર। એસબીઆઈ લૂંટના મુખ્ય આરોપી શુભમે પંચનામા દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો। શુભમે સુરત ક્રાઇમ બ્રાન્ચ પર ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો। કન્યાસી ગામ ખાતે આરોપી શુભમને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચ પંચનામું કરવા ગઈ હતી। આરોપી શુભમે લૂંટ બાદ પિસ્તોલ અને મોબાઈલ કન્યાસી ગામ ખાતે ખેતરમાં છુપાવ્યા હોવાની તેની કબૂલાત કરી હતી। આરોપી શુભમે ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ એસીપીએ પણ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું। એસીપીએ સતર્ક થઈ ફાયરિંગ કરતા ગોળી શુભમના બંને પગને લાગી આરપાર થઈ હતી। ગોળી વાગતા આરોપી શુભમ ઇજાગ્રસ્ત થઈ ધરી પડ્યો હતો। આરોપી શુભમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી એસીપી સહિત પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો। સિવિલ હોસ્પિટલ આરોપી શુભમને લઈ પોલીસ છાવણીમાં ફેરવાયો। આરોપી શુભમ હાલ સિવિલ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત સાથે સારવાર હેઠળ છે, જ્યાં આરોપી શુભમની હાલત હાલ સારી હોવાનું પોલીસે જણાવ્યું છે। 27 એપ્રિલે સુરતના વરાછા એરિયામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 50 લાખની લૂંટ થયેલી હતી, જેમાં 7 ઇસમો દ્વારા લૂંટ હથિયારો સાથે કરવામાં આવેલી હતી। આ લૂંટ પછી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અયોધ્યા યુપીથી 2 આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આ આરોપીઓના 7 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર હતા। એમાંથી એક આરોપી શુભમ ઠાકોરને આજ પોલીસે રિમાન્ડ દરમિયાન સુરત ગ્રામ્યના કન્યાસી ગામે જ્યાં બાઇક છોડીને ગયા હતા, વેપન અને મોબાઈલ છુપાવેલા હતા, એ જગ્યા ઉપર રિકવરી માટે જતા હતા। એને શુભમ એક ડ્રેડેડ ક્રિમિનલ છે, પહેલા પણ 302 આર્મ્સ એક્ટમાં પકડાયેલો છે અને એમને લાગ્યું કે હું આ કેસમાં ફસાઈ ચૂકું છું, લાંબી સજા થઈ શકે છે, એટલે એને પોલીસ પર ફાયર કરી ભાગવાની કોશિશ કરતા પોલીસે તુરંત જવાબી કાર્યવાહી કરી અને એમાં પોલીસની ગોળી એના પગમાં વાગી છે અને હાલ એ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોલીસ દ્વારા 1 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો છે। આરોપી દ્વારા 1 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને પોલીસ દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું। આરોપી લૂંટમાં એને જે વાપરેલું હતું વેપન, એ વેપન એને છુપાવેલું હતું, એના દ્વારા ફાયર કરેલું હતું। એ જગ્યા જ્યાં જગ્યાએ વેપન છુપાવેલા હતા તે થોડા આગળ એમને વેપનો બાઇક મોટરસાયકલ છોડીને ભાગ્યા હતા। એ વેપન લોકલ પોલીસ દ્વારા વરાછા પોલીસ સ્ટેશન દ્વારા કબજે લેવામાં આવ્યા હતા। એનાથી થોડી જ આગળ આ જગ્યા ઉપર એને વેપન પણ છુપાવ્યા હતા। ત્યાં નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા। એ રિમાન્ડ ઉપર છે, એની પૂછપરછ ચાલુ છે।